હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે ટ્રીક અને ટીપનો વિડીયો શેર કરું છું, તો આપણને બેનોને ચોક્કસ ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે। હવે ટ્રીકમાં શું છે મિત્રો, ઘણી વખત જો આપણે ઘી ગરમ કરતા હોઈએ છીએ, દૂધ ગરમ કરતા હોઈએ છીએ કે ચા મૂકી હોય છે ને, ત્યારે ઘણી વખત દાળ હોય છે, તો એ બધું ધ્યાન વગરનું દાજી જાય છે ને, ત્યારે આપણે જો આવું વાસણ થઈ જાય છે, એકદમ જોવા રીઢું થઈ ગયું છે। મારે આમાં મેં ઘી ગરમ કર્યું હતું, તો એકદમ આ ખુલે એવું જ નથી, એટલું હાર્ડ છે। હવે આપણે ટ્રાય કરીએ એકદમ ઈઝી રીતથી કે આને કઈ રીતે સાફ કરવું। મિત્રો આપણે શું કરવાનું છે કે ગેસ ઓન કરશું પહેલા તો, અને એમાં આપણે આ જે દાજેલું કુકર છે ને એને મૂકી દેશું આ રીતે, અને એને આપણે પહેલા તો એવી રીતે આ જ રીતે ગરમ થવા દેશું થોડું। હવે આ રીતે જો આપણે ફૂલ ફ્લેમ કે મીડિયમ ફ્લેમ ઉપર, ટૂંકમાં મીડિયમ ફ્લેમ ઉપર તમે રાખશો ને એટલે હું તમને આગળ બતાવું છું। આ મારું ઘીનું દાજેલું વાસણ છે અને મેં તમને બતાવી દીધું, કારણ આપણે ટચ પણ નથી કરી શકતા, એટલું ગરમ ઓલું ચોટી ગયું છે દાજીને। તો હવે જો આવી રીતે તમે ગરમ કરશો ને ઘી દાજેલું વાસણ, તો આ રીતે એના કપોટા નીકળતા જશે। જો જેટલા નીકળે એટલા પહેલા આપણે કાઢી લેવાના, નહીં નીકળે પણ નીકળે તો કાઢી લેવાના, બરાબર। જો નથી નીકળતા। હવે તમારે આમાં શું કરવાનું છે કે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। હવે આમાં આપણે પાણી નાખી દેશું ગરમ કરવા માટે, અને હવે આ પાણીમાં આપણે ખાવાનો સોડા કે ઈનો કાંઈ પણ તમે નાખી શકો છો। અત્યારે હું ખાવાનો સોડા નાખી દઉં છું 1 ચમચી જેવો। હવે જો આ રીતે આપણે સોડા નાખીને અને આને આપણે જેવું દાજેલું હોય ને એ પ્રમાણે 5 મિનિટ કે 15 મિનિટ ઉકાળવાનું છે। અત્યારે હું એને 5 મિનિટ ઉકળવા દઉં છું, પછી તમને બતાવું। જો મિત્રો 5 મિનિટે હજી થઈ નથી, અને જો બધી પોપડી ઉપર આવવા માંડી, ખ્યાલ આવે છે તમને? એકદમ બધો કચરો જો તમને બતાવી દઉં, આ બધું ઉપર માંડવા આવવા। જો કોઈ મહેનત કરવાની જરૂર જ નથી। તમારું વાસણ ક્યારે ધ્યાન બહાર આવી રીતે દાજી જાય ને, તો તમારે આ રીતે એને પાણી નાખીને અને ખાવાનો સોડા નાખીને અને ઉકાળી લેવાનું છે। જુઓ હવે હું ગેસ બંધ કરી દઉં છું અને નીચે લઈ લઉં છું, તમને બતાવું। આ એનું પાણી જોવો, એકદમ બધો કચરો ઉકળીને બધું બહાર આવી ગયું છે, અને તમે સેજ આમ કરશો ને તો બધું મનસે નીકળવા। જુઓ હવે તમારે આ પાણીને એક લઈ લેવાનું છે વાસણમાં અલગ। તો હવે જો આ આપણું કદડા જેવું પાણી છે ને, એને આપણે ગરમ પાણીને એક વાસણમાં લઈ લેશું। કેટલું બધું જો કચરો એમાં આવી જ ગયો છે ઓલરેડી, છે ને એમને। હવે આ જે રહ્યું છે ને એને તમારે આ રીતે સેજ કાઢી લેવાનું નીકળે તો, અને એમ ન કાઢવું હોય ને તો તમે ડાયરેક્ટ આ રીતે પણ કાઢી શકો છો। આવું સ્ટીલનું સ્ક્રબ લઈ લેવાનું અને આ ગરમ પાણીમાં બોરી અને આ રીતે તમારે એને ઘસી લેવાનું। થોડીક તો આપણે દાઈજું હોય એટલે મહેનત તો કરવી જ પડે। જો બધું નીકળતું જ જાય છે, મહેનત નથી કરતી હું, આ રીતે જ અડાડું છું ગરમ પાણી। સોડાવાળું પાણી હોય છે ને એ એકદમ બધું કાઢી જ નાખે છે। તો જુઓ મિત્રો, એવી રીતે તમને રૂછું ન ફાવે તો તમે આ રીતે ચમચીએથી પણ કરી શકો છો, પણ મહેનત તો નથી જ પડતી। એનું કારણ એ છે આ સોડા એક્ટિવ થયા ને એટલે તરત જ તમારું બધું ખુલી જ જશે ગમે એટલું। જો દાઈજું કાંઈ જેવું તેવું નથી, દાઈજું એકદમ દાજી ગયું છે। અને હવે તમને રૂછેથી પણ બતાવી દઉં। જો 1 મિનિટ તમે આ રીતે ઘસશો ને એટલે બધું જ જો રૂછામાં આવી ગયું, તમને ખ્યાલ આવે છે? સીધું જ તમે જારીનું સ્ક્રબ અડાડ્યું ને એટલે બધું નીકળી જ ગયું। ગરમ પાણી આરે સોડા એક્ટિવ થયા ને એટલે એકદમ સરસ ક્લીન થઈ ગયું। જો ખ્યાલ આવે છે તમને? આ કદડો પણ તમને બતાવી દો। જો મિત્રો ખાલી મેં મહેનત કર્યા વગર રૂછું જ અડાડ્યું છે સ્ટીલનું, ના બધો જ કદડો આમાં આવી ગયો મિત્રો।
અને આપણું વાસણ ઘીનું દાજેલું તો કેટલું હાર્ડ હોય એ પણ નીકળી ગયું. જોયું તમે? ખ્યાલ આવે છે તમને? હવે આને તમારે કાંઈ નથી કરવાનું, પાણી નાખીને પણ તમને બતાવી દઉં. તો મિત્રો પાણી નાખીને હવે તમને હું બધું બતાવી દઉં કે મહેનત વગર તમારે દાજેલા વાસણ સાફ કરવા હોય તો કઈ રીતે કરવા. જુઓ આપણું વાસણ કેવું હતું, અત્યારે કેવું થયું. હવે તમારે ખાલી એને ડિટર્જન્ટ પાવડર નાખીને અને રૂછું મારી દેવાનું એટલે નીટ એન્ડ ક્લીન થઈ જશે. હવે આ તમારે ખાલી ચોખ્ખા પાણીએ ધોઈ લેવાનું છે, જેમ આપણે વાસણ સાફ કરતા હોય એ રીતે જ. તો જુઓ મિત્રો આપણે વાસણ ધોઈ નાખ્યું છે. આટલું દાજેલું ઘીનું વાસણ તો દાજે ને એટલે એકદમ કઠણ જ થઈ ગયું હોય કે ટેન્શન આવી જાય કે આ વાસણ હવે રહેશે કે ફેંકી દેવું પડશે, એટલું ટેન્શન આવે. ઘી દાજી જાય ને એટલે એ વાસણને સાફ કરવું બહુ અઘરું. અને આ કચરો પણ તમે જુઓ, આ કચરો હું તમને અત્યારે સ્ટીલના વાસણમાં બતાવું છું. તમને નિતારીને પણ એના કપોટા બતાવી દઉં. અને મિત્રો જે આપણે પાણી નાખીને ગરમ કર્યું હતું ને કદડો પણ તમને બતાવી દઉં કે કેટલો એમાં કદડો તળિયેથી નીકળ્યો છે. જુઓ આટલી કપોટી કાઢી છે. જુઓ તમને ખ્યાલ આવે છે કે આ બધો દાજેલો ભાગ સોડા અને ગરમ પાણીમાં નીકળી ગયો. ખાવાનો સોડો આટલો એક્ટિવ છે. તમારું વાસણ ગમે એટલું દાજેલું કઠણ હશે ને તો તમારે એને 2 મિનિટ પહેલા એમને ગરમ કરી લેવાનું, 1 મિનિટ કે 2 મિનિટ જેવું વાસણ દાજેલું હોય એ પ્રમાણે. અને પછી તમારે એને આવી રીતે સોડા અને પાણી નાખીને ઉકાળવાનું. જો વધારે દાજેલું હશે ને, મારે તો વધારે જ હતું તો પણ 5 મિનિટ જ મેં ઉકાળ્યું, નથી પૂરું. અને આ રીતે ઉકાળીને અને એને મેં સેજ હળવા હાથે જ આપણે સ્ટીલનું સ્ક્રબ ઘસી લીધું. અને અત્યારે વાસણની પોઝિશન જુઓ કેવું હતું, કેવું થઈ ગયું આપણું વાસણ છે ને મિત્રો. એકદમ બધો જ કચરો અને કાળું પાણી આપણું આ બધું નીકળેલું તમને બતાવું છું કે એકદમ આ કપોટા છે ને એ એટલા હાર્ડ જ છે. જુઓ તો મિત્રો બહેનો ચિંતા કરવાની જરૂર નથી. તમારું વાસણ એની ટાઈમ આવી રીતે ધ્યાન બહાર દાજી જાય. આપણે મલાઈનું ઘી ગરમ કર્યું હતું એટલે વધારે દાજી ગયું હતું. એટલે આ રીતે તમારે સાફ કરશો ને તો ઇઝીલી ગમે એવા વાસણ હશે ને તમારે ટેન્શન વગર કે મહેનત વગર ટ્રીકથી તમે સાફ કરશો એટલે ઇઝીલી આવા વાસણ ચકચકટ થઈ જશે. અને મિત્રો બીજું કે મને કામવાળા બેને પણ આ વાસણ સાફ કરવા ના પાડી દીધી કે આ તો હું નહીં જ કરું. પછી મેં મારી ટ્રીક અજમાવી તો એમાં હું સક્સેસ ગઈ છું મિત્રો. તો ચોક્કસ તમને આ ટ્રીક ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો હવે ભૂલતા જ નહીં.